મજામાં રહેશો. અમારો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. શું કેવું? ચાલો તો પછી હવે અમારે જવાનું છે કામ પર જાવી બ્લોગમાં બનાવી. હેલો ગાઈઝ, આપણે ઘરે આવી ગયા છે ને વાગવામાંથી છે એક અને કંટાળાને ભૂખ લાગી છે તો શું ખાઈશું જરા જોજો તમે. મમરાનો લાડવો. ભૂખ લાગી છે જોરદાર. તો કાલ પાણીપુરી ખાધી હતી એટલે ભૂખ બહુ લાગી છે. ફટકીમાં હાજી નાખે સારું કહેવાય. તો ચાલો આપણે હવે રોટલી બનાવી નાખીએ અને ગાઈસ જો બપોરે જમવા આવ્યા છે ઘરે અને જમી છે. જમવામાં શું બનાવ્યું છે? આખી તુવેરનું શાક છે, રોટલી છે. જમી લેવી. ગાઈસ કામ પરથી ઘરે આવી ગયા છે અને આજે કાંઈ રજા પડી એમ કે આજે ચાલ્યું છે સારું. 7 વાગે રજા પડી ગઈ. 7 વાગે ભલે પડી અને બધું પડે તો કંઈ છે નહીં ઘરે. ને મેડમ કાંઈક કરે છે. ક્યાં જાવ છો? मेरे को सिलाई के पैसे देने के लिए जाने का है. સિલાઈના પૈસા દેવા? કોને? ઓલો દરજીને? હા, સિલાઈ પૈસા ના દેવા જાવું. પૈસા તો દે છે ને, કે દુની વાત છે હવે. દિવાળી વાતની વાર હાસ્ય હારી કહેવાય એ બિચારીઓ. દિવાળી વાતના પૈસા બાકી હતા ને ત્યાં બાકી એણે એમને બાકી રાખ્યા. શું કરવાનું કહો? આમાં ચેન નાખવાની છે ને આ કુર્તી એને બગાડી છે તો આપણે એને રિપેરિંગ કરવા પાછી દેવાની છે. ખારો દઈ દે. આપણે દિવાળી વાતના બાકી હતા ને આપણે આપી દેવી. એનો ફોન હાર તે આપ્યો પછી જલ્દી આવજો પછી રાંધવાનું છે. ઓકે ચાલો ગાઈસ. ચાલો ગાઈસ જો અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં બનાવ્યું છે કોબી છે અને અમારી બિરયાની ફેવરિટ કોબી તો છે ને કોબી બિરયાની જમી લેવી. હેલો ગાઈસ જમી કરીને નવરા થઈ ગયા છે અને મેડમ કાંક કરી રહ્યા છે. શું કરો છો? શું કરો છો? પાવડર લગાવું છું આમાં. ક્યાં? આ ઘોડામાં. કેમ? આ કોકરોચ જો ને બહુ હેરાન કરે છે એને પાવડર લગાવવાનું હોય તો પાવડર લગાવી દઉં તો એ કોકરોચ મરી જાય. એવું હોય? દવા પછી ના આપણે વાસણમાં આવે ના ના તો આ મરી જાય તો આમાં એમાં સ્મેલ આવે ને સુગંધ આવે ને એટલે ઈ છે ને પછી આમાં નામાં રહે છે. પછી કઈ બહાર ન નીકળે કે ઓલા આમાં નામાં રહે ને પછી ખાવાનું અહીંયા મૂકીએ તો પછી ખાવાનું શાકમાં ને બધેમાં પડે છે. એવું છે? તો મેં કીધું પાવડર છે ને ઈ લગાવી દઉં એવું છે એમ ને? તો અહીંયા ને અહીંયા રે ને સુગંધ આવે ને આમાં નામાં રે પછી બહાર જ નહીં નીકળે. પછી અહીંયા ખાવાનું ગમે એ મૂકીને તો એમાં નહીં જાય. એના આની પાવડર ની જ સુગંધ આવશે. આમાં નામાં રે જેલમાં પૂરી દેવાના એને. છે આપણે એને બહાર નીકળવા જ નથી દેવા. તારી કરતા એની પાસે મગજ વધુ હોય બસ કોકરેજ પાસે. હા તારે એમ કે હા તારે એમ કે મારી પાસે મગજ છે પણ કોકરેજ પાસે વધુ હોય છે મગજ તારી કરતા. હા જો આ કીડિયું રે કીડિયું જો કીડિયુંનો પાવડર આપી દો. જો અહીંયા જો તો કીડિયું જો રે જો કીડિયું. આ કીડિયું ખાવાની વસ્તુ કઈ મુકાતી જ નથી. જો આ કીડિયું જો રે આ કીડી છે કીડી ખાવાની વસ્તુ મુકાતી નથી. કીડીઓ સડી ગઈ છે. પાવડર લગાવી દઉં. લગાવી દે ધોઈ થશે ને કીડીઓ. ધોળી થઈ જા લાલ નથી ધોળી થઈ જાય. હા લાલ માં ધોળી થઈ જાય. હે તો લાલ પાવડર લગાવી દો. લાલ કીડી છે? લાલ કીડી છે. હા તે લગાવી દે. ખાવાની મીઠી વસ્તુ માર મુકાતી નથી. કીડીયું સડી જાય. શાક મૂકો અંદર તો કોકરોચ પડે. તો મેં કીધું લાઈને આ મારો બહુ મસ્તીનો પાવડર છે ને એ લગાવી દઉં ને તો કીડી ધોળી થઈ જાય ને કોકરોચ નહીં કે આમ મસ્ત સુગંધ આવે ને તો બહાર નીકળવાનું મન જ ન થાય. એવું તો છે મેં કીધું આ મારો આઈડિયા કામ કરી જાય તો આ પાવડર લગાવી દઉં. એવું છે ને લગાવી દે. બીજું તો શું? કોકરોચ નીકળતો નથી. હમણાં તો કેટલા આંડા મારતા હતા. હમણાં એક અહીં હંતાઈ ગયું છે. ક્યાં? અહીંયા ઉભા રહેજો હંતાઈ જાય છે પાછા એને લાઈટ આવશે ને તો હંતાઈ જાય. જોજો અહીંયા જો ભાગ્યું અહીંયા ઉપર ગયું. કાં જવું છે? કોકરોચ તારે જેવું લાગે. તે બિયાનું લાગે મારી જેમ. આ કોણ આવ્યું? જો નીકળ્યું બહાર. જો નીકળ્યું. જો અહીંયા. હા જોઈ. જો ઉપર ગયું. તું અહીંયા આવ્યો. એક સારું લાલ તે કયો પાવડર વાપરશો એમ તો કયો? કયો પાવડર છે બતાવી. કયો પાવડર છે? હે તમને નથી ખબર? નહીં. લ્યો
ઈ તો તમને ખબર હોવી જ જોઈએ ને આ કયો પાવડર છે ઈ. મને ક્યાં ખબર કાંઈ. આવું નવો પાવડર લઈશું ક્યાંથી ઈ તમને ન કહેવાય તમે હમણાં મારા દાંત કાઢશો. છે પોન્સ પાવડર નથી લગાવતી ને? ના ભાઈ ના તમને બતાવું સમજો સ્મેલ કેવી આવે પેલા સમજો જો જો તમને બધાને સ્મેલ આવે કે નહીં હા સ્માઈલ આવો. જો આ પાવડર છે હા પોન્સ પાવડર લગાવી દેતો એને. પોન્સ નથી તો વ્હાઈટ ટોન. વ્હાઈટ ટોન હા એટલે વ્હાઈટ થઈ જાય એમ ને? વ્હાઈટ કીડિયું થઈ જશે ને કોકરોચ ને સાના સ્મેલ આવે. એટલે એ પાવડર છે ને મોઢે લગાવવાનો છે, એનાથી ન મરે. તે ભલે ને મોઢે લગાવવાનું રહ્યો તો મેં કીધું આમ શું કહેવાય ધોળા ધોળા આમ થઈ જાય પાવડર લગાવે તો છોકરી ધોળી ધોળી થઈ જતી હોય તો મેં કીધું લાઈને કીડી ધોળી થઈ જાય અને આની સ્મેલ તો આમ સુગંધ બહુ જ મસ્ત આવે છે. તમે તો આમાંથી કોકરોચ બહાર નહીં નીકળે જો નીકળી બહાર નીકળી સુગંધ આવી ગઈ તને સુગંધ આવી ગઈ જોરી હા એટલે એ હાચી હા સુગંધ આવી ગઈ ને. નીકળી જાય હો, બહાર નીકળી જાય. હાચી વાત છે કા? તો આપણો આઈડિયા કામ કરી ગયો ને. બહાર નીકળી જાય. જો ભાઈ તમારા કોઈના ઘરે કોકરોચ જોઈને તો વ્હાઈટ ટોન હે ને તમારા ઘોડામાં આવી રીતના મેં લગાવી ને એ રીતના લગાવી દેવાની એટલે સુગંધ આવશે ને તો આમાં ફસી જશે કોકરોચ ને પછી 2-3 દિવસમાં મૂંઝાઈને મરી જશે. આપણે આઈડિયા કામ કરી જાય. શું બધા કોકરોચ આટા મારવા મળ્યા. તો હાલો પછી હવે કહી દો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય વીર બાવજી, બાય બાય.